ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર બીજો, ત્રીજો અને ચોથો. તો પહેલા તમે જો 1.2 સ્વાધ્યાય, 1.1 સ્વાધ્યાય અને આના આગળના પહેલા દાખલાની વિડીયો ન જોઈ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં જઈને જોઈ લેવો. તો બીજા દાખલામાં એવું કહ્યું છે કે નીચેના દરેક a, b અને c ની કિંમતો માટે a ભાગ્યા b વત્તા c does not equal to a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. આ નિશાની છે તેને does not equal to કહેવાય છે. તો આ જે આખી રકમ આપી છે તેને આપણે પહેલા અહીંયા લખી લઈશું અને તેને a ની જગ્યાએ એટલે કે અહીંયા a આપે છે તો એની જગ્યાએ 12 મૂકવાના, b ની જગ્યાએ આપણે -4 મૂકવાના, c ની જગ્યાએ 2 મૂકીને આખો દાખલો ગણવાનો છે. તો પહેલા આપણે આ લખી લઈએ. તો અહીંયા આપણે લખી લીધું છે. તો આપણે a ની જગ્યાએ મૂકવાના છે 12, તો અહીંયા 12 એને ભાગ્યા b ની જગ્યાએ આપણને મૂકવાના છે -4, તો અહીંયા મૂકી દઈએ -4 એને વત્તા c ની જગ્યાએ મૂકવાના છે 2, તો અહીંયા મૂકી દઈએ 2. હવે ડઝ નોટ ઇક્વલ ટુ આ બંને દાખલા આપણે ગણતા જઈશું, ડાબી બાજુનો અને જમણી બાજુનો. જો છેલ્લે જવાબ સરખો ન આવે તો આપણે લખવાનું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. તો આપણે દાખલા ગણીએ. a બરાબર આપણે મૂકવાના છે 12, એને ભાગ્યા b બરાબર છે -4, એને વત્તા a બરાબર છે 12 ભાગ્યા c બરાબર છે 2. તો આપણે આ 12 ને એવા લખી દેવાના છે. એને ભાગ્યા આ પહેલા આને સિમ્પ્લિફાય કરી લઈએ. આ માઇનસ છે અને આ પ્લસ છે તો માઇનસ પ્લસ થઈ જશે માઇનસ. તો 4 માંથી 2 જાય તો રહેશે 2, પરંતુ જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા છે 4, એની નિશાની છે ઋણ, તો અહીંયા થઈ ગયા ઋણ 2. ડઝ નોટ ઇક્વલ ટુ અહીંયા પણ એવું જ છે, પણ આપણે આને ભાગાકાર કરી શકીશું 12 ભાગ્યા ઋણ 4. હવે 12 ના કંઈક ભાગ પડે છે, 4 એકા 4, 4 દુ 8 ને 4 તેરી 12, તો 4 તેરી 12, 4 ને 4 કેન્સલ થઈ જશે. આપણી પાસે વધ્યા ઋણ અને 3, એ આપણે આના નીચેના સ્ટેપમાં લખીશું. એને વત્તા આનો પણ ભાગાકાર કરી શકીશું, તો 12 ભાગ્યા 2. હવે 12 ના બીજા કંઈ પણ ભાગ પડે છે, 6 દુ ને 12, તો અહીંયા 6 દુ ને 12, 2 ને 2 કેન્સલ, આપણી પાસે વધ્યા 6. હવે આપણે આને પણ ભાગાકાર કરી શકીશું, તો 12 ભાગ્યા ઋણ 2, તો આના પણ કંઈક આવા જ ભાગ પડશે, 6 દુ ને 12, 2 ને 2 કેન્સલ, આપણી પાસે વધ્યા ઋણ અને 6. તો આ થઈ ગયો આપણો ભાગાકાર. અહીંયા આપણી પાસે વધ્યા હતા આ ઋણ અને આ 3, તો અહીંયા ઋણ 3, એને વત્તા અહીંયા ઓનલી આપણે 6 જ વધ્યા હતા, ઋણની નિશાની અહીંયા તો કોઈ હતી નહીં એટલે અહીંયા 6. હવે આપણે આ સાઈડ લખી લઈએ. તો અહીંયા આપણી પાસે વધ્યા છે ઋણ અને 6, તો અહીંયા લખી લઈએ ઋણ 6 ડઝ નોટ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે ઋણ 3 વત્તા 6 વધ્યા હતા, તો પહેલા આપણે આને સિમ્પ્લિફાય કરી લઈએ. આ ઋણ 3 ને ઋણ 3 જ લખીએ. આપણે પહેલા આને જોઈ લઈએ પછી લખીશું. અહીંયા પ્લસ છે અને અહીંયા પણ ધનની નિશાની છે, પ્લસ પ્લસ થઈ જશે પ્લસ, તો અહીંયા -3 વત્તા 6, અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો થઈ જશે માઇનસ, તો અહીંયા ઋણ 6 ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ પ્લસ માઇનસ, તો 6 માંથી 3 જાય તો રહેશે 3, તો અહીંયા આવી ગયા 3. જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા છે 6, એની નિશાની છે ધન, તો એ આપણે મૂકવાની નથી. તો આપણો આ બંને જવાબ આવી ગયા છે. આ બંને જવાબો અલગ છે, તો આપણે લખીશું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. હવે જોઈએ બી. હવે જોઈએ દાખલા નંબર 3, દાખલા નંબર બી એટલે કે જોઈએ ક્વેશ્ચન 2 નો બી. તેમાં પણ કંઈક એવું જ છે, પરંતુ આમાં ખાલી તેની કિંમતો બદલાઈ જાય છે. a ની કિંમત છે -10, b ની છે 1 અને c ની પણ છે 1. તો અહીંયા આપણે a ની જગ્યાએ છે -10, તો અહીંયા લખી લઈએ -10, એને ભાગ્યા b ની જગ્યાએ છે 1,
એને વત્તા c ની જગ્યાએ પણ 1 ડઝ નોટ ઇક્વલ ટુ a ની જગ્યાએ છે આપણે -10 એને ભાગ્યા b ની જગ્યાએ છે 1 તો એને વત્તા a ની જગ્યાએ છે -10 ભાગ્યા c ની જગ્યાએ પણ છે 1 તો અહીંયા આપણે -10 ને -10 જ લખી લઈશું -10 એને ભાગ્યા 1 વત્તા 1 થઈ જશે 2 જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા છે 1 એની નિશાની છે ધન તો આપણે તેની નિશાની નથી મૂકવાની ડઝ નોટ ઇક્વલ ટુ અહીંયા પણ -10 એને ભાગ્યા 1 હવે કોઈ પણ સંખ્યાનો એક સાથે ભાગાકાર કરતા તે જ સંખ્યા મળે પરંતુ અહીંયા ઋણ સંખ્યા છે એટલે કે -10 છે તો કોઈ પણ ઋણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરતા ઋણ સંખ્યા મળે ભાગાકાર કરતા તો અહીંયા પણ આપણે -10 ને ભાગ્યા 1 તો આ થઈ ગયું અહીંયા પણ આપણે હવે ભાગાકારની રીતે લખી શકીશું તો -10 એને ભાગ્યા 2 હવે 10 ના કંઈક ભાગ પડે છે 5 ને 10 2 ને 2 કેન્સલ તો આપણા વધ્યા ઋણ ને 5 ડઝ નોટ ઇક્વલ ટુ આ સાઈડ પણ આપણે આ ગણી લેવાનું છે ઋણ 10 ભાગ્યા 1 વત્તા ઋણ 10 ભાગ્યા 1 તો અહીંયા હવે સાઈડમાં ગણી લઈએ અહીંયા આપણો આ જવાબ આવ્યો તો અહીંયા ઋણ વધ્યા હતા ને અહીંયા 5 વધ્યા હતા તો અહીંયા લખીએ ઋણ 5 ડઝ નોટ ઇક્વલ ટુ અહીંયા કોઈ પણ સંખ્યાનો એક સાથે ભાગાકાર કરતા તે રીતે જ સંખ્યા મળે તો અહીંયા આપણને મળી જશે √10 અહીંયા સરવાળો છે તો અહીંયા પણ સરવાળો અહીંયા c બરાબર છે સોરી અહીંયા પણ આવશે √10 હવે આપણે √5 ને √5 જ લખી લઈએ ડઝ નોટ ઇક્વલ ટુ આને સિમ્પ્લિફાય કરી દેવાનું પ્લસ માઇનસ થઈ જશે માઇનસ તો અહીંયા થશે √10 માઇનસ 10 હવે અહીંયા √5 ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો 10 માં 10 ઉમેરીએ તો રહેશે 20 જવાબમાં મોટી સંખ્યાની નિશાની મોટા છે 10 એની નિશાની છે ઋણ તો અહીંયા આવી ગયો √20 હવે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણને જવાબ સરખા મળ્યા નથી તો આપણે લખીશું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જવાબ અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે જોઈએ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 જોઈએ તેમાં એવું કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો તો આપણને a b c d e f g અને h ખાલી જગ્યા આપી છે તો જોઈએ a ખાલી જગ્યા તેમાં 369 ભાગ્યા કેટલા કરીશું તો આપણને 1 મળશે સોરી 369 એટલે કે તે જ જવાબ મળશે તો આપણે 369 ભાગ્યા 1 કરીશું તો આપણને તે જ જવાબ મળશે તો અહીંયા લખી લઈએ 1 હવે જોઈએ b માં એવું કહ્યું છે કે -75 ભાગ્યા કેટલા કરીશું તો આપણને -1 મળશે તો આપણે કરી દઈએ -75 એને ભાગ્યા આપણે ધનમાં 75 લઈ લઈએ 75 તો અહીંયા આ 75 ને 75 કેન્સલ થઈ જશે તો અહીંયા રહ્યા માઇનસ તો અહીંયા થઈ જશે -1 તો અહીંયા પણ એવું કહ્યું છે કે -75 ભાગ્યા કેટલા કરીશું તો આપણને -1 મળશે તો આપણે કરીશું ઓનલી 75 પણ તે ઋણમાં નહીં હોય હવે જોઈએ c માં એવું કહ્યું છે કે -206 ભાગ્યા કેટલા કરીશું તો આપણને 1 જવાબ મળશે તો આપણે -206 ભાગ્યા -206 જ કરીશું કારણ કે -206 ભાગ્યા -206 હવે તમે અહીંયા જોઈ શકો છો ઋણ ઉડી જશે 206 ને 206 ઉડી જશે તો કશું પણ ના વધે તો આપણે મૂકી દેવાના છે 1 તો આપણો જવાબ આવી ગયો અહીંયા 1 તો આપણે ભાગાકાર કરીશું -206 સાથે હવે જોઈએ d માં એવું કહ્યું છે કે -87 ભાગ્યા કેટલા કરીશું તો આપણને 87 મળશે તો આપણે -87 ભાગ્યા ઋણ 1 કરીશું તો આપણને 87 મળશે જોઈએ તો અહીંયા આપણે માઇનસ ને માઇનસ ઉડી જશે આપણે -1 સાથે ભાગાકાર કર્યો તો આપણે કોઈ પણ સંખ્યાનો -87 આપણને અને -1 તે ઉડી જશે એટલે કે ઋણ ઉડી જશે તો અહીંયા કોઈ પણ સંખ્યાને 1 સાથે ભાગાકાર કરતા તેની તે જ સંખ્યા મળે તો આપણે ભાગાકાર કરીશું ઋણ 1 સાથે જો 87
ભાગ્યા ઋણ 1 તો અહીંયા થઈ જશે 87 એકા 87, તો આપણો જવાબ આવી ગયો 87. તો અહીંયા લખી લઈએ ઋણ 1. આ થઈ ગયો આપણો. હવે જોઈએ ઈમાં એવું કહ્યું છે કે ખાલી જગ્યા ભાગ્યા 1 કરીશું તો આપણને -87 મળશે. તો અહીંયા છે ને તેનું ઉલટું અહીંયા થઈ ગયું છે, પણ આ 1 ઓનલી ધનમાં છે. તો અહીંયા આપણે કેટલા ભાગ્યા 1 કરીશું તો આપણને -87 મળશે. તો આપણે જોઈએ, આપણે 87 ભાગ્યા 1 કરી લઈએ, ઋણ 87 કરી લઈએ, તો 87 એકા 87 થઈ જશે. પણ 87 છે આપણે ઋણમાં, તો અહીંયા થઈ ગયું ઋણ 87. આવી ગયો આપણો જવાબ. તો આપણે ભાગાકાર કરીશું ઋણ 87 સાથે. તો હવે જોઈએ એફમાં પણ કંઈક આવું જ છે. અહીંયા એવું કહ્યું છે કેટલા ભાગ્યા 48 કરીશું તો આપણને -1 મળશે. તો આપણે ઋણ 48 ભાગ્યા 48 એટલે કે આ ઋણ છે અને આ ધન છે, તો 48 ને 48 કેન્સલ થઈ જશે કારણ કે સરખી સંખ્યા છે. તો અહીંયા રહેશે ઋણ, તો ઋણ એકલા તો મૂકવાના નથી, તો અહીંયા 1. તો આપણો જવાબ આવી ગયો ઋણ 1. તો આપણે ભાગાકાર કરીશું ઋણ 48. હવે જોઈએ જીમાં આપણે એવું કહ્યું છે કે 20 ભાગ્યા કેટલા કરીશું તો આપણને -2 મળશે. તો આપણે અહીંયા થઈ જશે 10 2 ને 20, પણ અહીંયા તો -2 છે. તો આપણે કરી લઈએ 20 ભાગ્યા 2 -2. તો અહીંયા 10 2 20 ભાગ પડશે, 2 અને 2 કેન્સલ થઈ જશે. તો અહીંયા વધ્યા ઋણ 10, તો આપણો અહીંયા ઋણ 10. તો અહીંયા આપણો જવાબ આવી ગયો ઋણ 2. હવે જોઈએ એચમાં એવું કહ્યું છે કે ખાલી જગ્યા ભાગ્યા 4 કરીશું તો આપણને ઋણ 3 મળશે. તો આ કંઈક આવું જ છે. એચમાં એવું કહ્યું છે કે ખાલી જગ્યા ભાગ્યા 4 કરીશું તો આપણને -3 જવાબ મળશે. અહીંયા 3 ચોક ને 12, પણ આપણને અહીંયા -3 જવાબ જોઈએ છે, તો આપણે -12 એને ભાગ્યા 4 કરીશું તો 12 ના ભાગ પડે છે કંઈક કે 4 તેરી ને 12, તો 4 અને 4 કેન્સલ થઈ જશે. તો આપણો વધ્યું અહીંયા ઋણ 3, તો આપણો જવાબ આવી ગયો ઋણ 3. તો આપણે ભાગાકાર કરીશું ઋણ 12 સાથે. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં એવું કહ્યું છે કે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડી 6 12 છે, 6 2 છે, કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય. તો જુઓ અહીંયા આપણને એક ઘડિયો આપ્યો છે 3 નો, 3 2 ને 6. તો આપણને અહીંયા એક જોડી આપી દીધી છે. જો હવે તો આપણે એવી 5 જોડો શોધવાની છે. તો ચાલો શોધીએ. આપણે 3 નો ઘડિયો લખી લઈએ પહેલા. 3 2 6 છે, તો અહીંયા થઈ જશે 3 3 તેરી 9, 3 ચોક 12. આ 2 જોડી થઈ. 3 પંચા 15, 3 6 18. તો અહીંયા 1 2 3 4 જોડી થઈ. હજુ એક લખી લઈએ. 3 6 18, 3 7 ને 21. તો અહીંયા આપણે જુઓ, આ પહેલી જોડી, આ બીજી, ત્રીજી, આ ચોથી જોડી છે અને આ પાંચમી જોડી છે. તો જુઓ અહીંયા આપણે ઘડિયો લખી લીધો છે. તો આપણે અહીંયા પછી નિશાનીઓ કરી દેવાની. -4 -5 -6 -7. અહીંયા બરાબરની નિશાની. અહીંયા આપણને 3 જ મળશે કારણ કે 3 નો ઘડિયો આપણે, તો 3 -3 -3 -3 ને -3. હવે અહીંયા ભાગાકારની નિશાની. તો અહીંયા આપણી 5 જોડીઓ થઈ ગઈ છે. જુઓ, હવે ખબર કઈ રીતે પડશે કે આ સાચી જોડીઓ છે? તો આપણે આનો ભાગાકાર કરી લઈએ. આપણે લઈ લઈએ બીજી જોડી. બીજી જોડીમાં -4
ભાગ્યા -3 છે. હવે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, તો 4 ભાગ્યા 3 કરતા 4 તરીને 12. તો આવી ગયો આપણો અહીંયા જવાબ 12. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી 5 જોડીઓ તમારી નોંધ પોથીમાં લખી લો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.